નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, એસબીઆઈના જુનિયર ક્લાર્ક એના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. આ વખતે 5180 જગ્યા છે. ગુજરાતમાં પણ 220 જગ્યા છે. આના ફોર્મ કેવી રીતે ભરવા અને એક એક વાત, એક એક સ્ટેપ એ જોઈ લઈએ અને એના બાદ તમે ફોર્મ ભરશો તો ચોક્કસથી તમને વાંધો નહીં આવે. અને જેમાં કેટલીક વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ હોય છે, એ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ કે જેમાં યસ અથવા તો નો થઈ જાય તો અલ્ટિમેટલી તમારું ફોર્મ રિજેક્ટ ન થાય, એટલા માટે આ આખો સેશન શરૂઆતથી લઈને એન્ડ સુધી જોજો, જેમાં સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ છે એ તમને સમજાવી દઈશું. તો વાત કે જે તમને નોટિફિકેશન આપેલી છે અથવા તો એસબીઆઈ કરિયર કરીને જશો ને તો પણ આવી જશે. એસબીઆઈની આ કરિયરની વેબસાઇટ છે, એમાં તમે જોશો તો અહીંયા આ કરંટ ઓપનિંગ છે. આની લિંક પણ નીચે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને આપી દઈશું. એટલે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એના માધ્યમથી પણ તમે સીધું લિંક ક્લિક કરી અને ડાયરેક્ટલી ફોર્મની આ વેબસાઇટ ઉપર એ આવી શકશો. બરાબર. ત્યાર પછી આવી રીતે એક ઓપ્શન આવશે. જેવું તમે અહીંયા કરિયર કરંટ ઓપનિંગ્સ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક ઓપ્શન આવશે. આ ઓપ્શનની અંદર તમે જોશો તો સૌથી પહેલી અહીંયા જે જાહેરાત છે કે રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ, આના ઉપર જેવું ક્લિક કરો એટલે અપ્લાય નાઉ. પણ હા, આ ફોર્મ છે એ તમારા 26 ઓગસ્ટ સુધી જ ભરાશે. એટલે કે 6 ઓગસ્ટથી લઈ 26 ઓગસ્ટ સુધી જ તમે આના ફોર્મ છે એ ભરી શકશો. ક્લિયર? આ રીતે આ તમારે એના ઉપર જેવું ક્લિક કરશો, અહીંયા જે છે એડવર્ટાઇઝમેન્ટ અપ્લાય નાઉ, એટલે અહીંયા જે છે લખ્યું છે અપ્લાય નાઉ, આ બટન ઉપર ક્લિક કરશો એટલે આ વિન્ડો ઉપર આવશો. આ વિન્ડોની અંદર જે લોકોએ ઓલરેડી કોઈ દિવસ એસબીઆઈની અંતર્ગત આઈબીપીએસ કે એસબીઆઈમાં ફોર્મ ભર્યું હોય તો એને અહીંયા નંબર જે છે નાખી, પાસવર્ડ નાખીને એ સીધું આગળ વધી જવાનું રહેશે. પણ જે લોકો સાવ નવા છે એ લોકોએ અહીંયા ક્લિક હિયર રજિસ્ટ્રેશન, એસબીઆઈનું કોઈ દિવસ ફોર્મ ભર્યું હોય તો તમારે એનો એક રજિસ્ટ્રેશન નંબર હોય. જેવી રીતે આપણે ઓજસની અંદર ફોર્મ ભરીએ છીએ રજિસ્ટ્રેશન નંબરથી, OTR વન ટાઈમ રજિસ્ટ્રેશન કહેવાય, એવી જ રીતે આ જગ્યાએ પણ તમારે ફોર્મ ભરવાનું. પણ જો તમે પહેલા ફોર્મ ભરેલું હોય તો, પહેલા તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો, જે લોકો સાવ નવા છે એ લોકો સીધા જ અહીંયા ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, આની ઉપર ક્લિક કરી દઈ. જેવું ક્લિક કર્યું એટલે એક આવી વિન્ડો ખુલશે. આમાં તમારું ફર્સ્ટ નામ, એ જે નામ છે ને અહીંયા ફરી પાછું લખી દેવાનું. તમારું મિડલ નેમ એટલે આપણા પપ્પાનું નામ હોય એ અહીંયા નાખી દેવાનું. પછી તમારું લાસ્ટ નેમ, તમારી સરનેમ છે એ નાખી દેવાની. તમારો મોબાઈલ નંબર અહીંયા નાખી દેવાનો, એ જ મોબાઈલ નંબરને કન્ફર્મ કરી દેવાનો. બરાબર. એના પછી ઈમેલ આઈડી જે છે અહીંયા જે તમે લખો છો, જેમ કે મારી ઈમેલ આઈડી છે ધવલમારું, બરાબર, ધવલમારું8. પછી અહીંયા ડોમેઇન, જે ડોમેઇન ઉપર ક્લિક કરશો એટલે તમને જીમેલ, હોટમેલ એવા અલગ અલગ મેલ જે છે એ તમને દેખાશે. એના પછી આખું ધવલમારું8@gmail.com લખી દેવાનું. અહીંયા કેપ્ચા કોડ આપ્યો છે, એ કેપ્ચા કોડ નાખી અને સીધું જે છે સેવ અને નેક્સ્ટ કરી અને આગળ વધવાનું. જેવું સેવ અને નેક્સ્ટ કરશો એટલે એક તમારો રજિસ્ટ્રેશન નંબર જે છે એ થઈ જશે અને એક પાસવર્ડ એ તમારા ઈમેલમાં અને તમારા મોબાઈલમાં એ ટેક્સ્ટ મેસેજના માધ્યમથી, ઈમેલના માધ્યમથી તમને આવી જશે. એ જ આગળ જઈ અને તમને દરેક બાબત માટે, એડમિટ કાર્ડ માટે, સ્કોર કાર્ડ માટે એ કામ આવશે. તો એવી રીતે રહેશે. હવે અહીંયા આ જે સેક્શન છે એમાં તમારે તમારો ફોટો, અહીંયા તમારે એક ફોટો છે એ અપલોડ કરવાનો રહેશે. એના બાદ તમારી અહીંયા કન્ફર્મ કરી અહીંયા નીચે સાઇન છે એ અપલોડ કરવાની રહેશે. એક ફોટો અપલોડ પણ કરવાનો અને એક જે છે અહીંયા તમારા મોબાઈલથી QR કોડ સ્કેન કરી અને સીધો મોબાઈલથી સેલ્ફી કેમ પાડતા હોય, મિરર આપણે બેક કેમેરાથી એટલે ફ્રન્ટ કેમેરાથી જેમ સેલ્ફી પાડતા હોય એવી રીતે બેકગ્રાઉન્ડમાં પાછળ છે એ તમારે ફોટો પાડી લેવાનો. આ વસ્તુ તમને બાયોમેટ્રિક વેરિફિકેશનમાં જોશે. બરાબર. આ ફોટો પાડવો ફરજિયાત છે. એના પછી નેક્સ્ટ કરશો, સેવ અને નેક્સ્ટ. એટલે અહીંયા તમને સૌથી પહેલા પૂછશે સર્કલમાં લખવાનું. આપણે ગુજરાત માટે કરતા હોય તો આપણે ગુજરાતની અંદર ગાંધીનગર સર્કલ છે, ગાંધીનગર, બરાબર. એટલે અહીંયા એ ક્લિક કરી દેવાનું. જેવું ગાંધીનગર સર્કલ ક્લિક કરશો, બાકીની કેટલીક ડિટેલ્સ છે એ અહીંયા ઓટોમેટિક આવી જશે. બરાબર. એમાં જે છે એ સર્કલ પ્રેફરન્સીસ જે છે એ તમારે આપવું હોય તો અહીંયા આપી શકાય. બરાબર. બાકી જે છે એ સર્કલ પ્રેફરન્સીસ એક અહીંયા બીજું આપી દેવાનું, બીજો કોઈ સર્કલ, અથવા તો હજી એક સર્કલ બીજું આપી દેવાનું. તમને લોકલ લેંગ્વેજ જે છે એ આવડતું હોય, ગુજરાતી ભાષા માટે તમે
ફોર્મ ભરો છો તો ગુજરાતી ભાષા તમને આવડતી હોવી જોઈએ. તો ગુજરાતી ભાષા આવડે એટલે યસ કરી દેવાનું ગુજરાતી, બરાબર. પછી અહીંયા 10મા અથવા તો 12મામાં કોઈ પણ ગુજરાતી ભાષા હોય, લોકલ લેંગ્વેજ હોય તો એ તમારે યસ કરી દેવાનું, જનરલી હોય જ. કેટેગરી છે તો જે તમારી કેટેગરી છે ઓપન, ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ જે હોય એ ક્લિક કરી અને આગળ વધવાનું. ઈડબ્લ્યુએસ આવશે તો એના માટેનું જે ઈડબ્લ્યુએસ નું જે સર્ટિફિકેટ ઇંગ્લિશમાં હોવું જોઈએ એ જોશે. એસસી હોય તો ઇંગ્લિશ વાળું સર્ટિફિકેટ છે એ જોશે, બરાબર. પછી જે પણ તમારી સબકાસ્ટ હોય એ સબકાસ્ટ અહીંયા લખી દેવાની. એના બાદ તમારે અહીંયા કે ભાઈ તમારા ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે જે તમને ઇસ્યુ કર્યું છે એ એનું ફાઇનાન્શિયલ યર 2024-25 છે, હા એ જોઈ લેવાનું. ઓકે, આ ઇંગ્લિશ વાળું, બરાબર. શું તમે એસબી ના કોઈ ટ્રેન્ડ એમ્પ્લોય છો? જનરલી આપણે નો હોય, નો જ હોય, બરાબર. શું તમે ડિસેબલ છો? જો હોય તો હા, ને નો હોય તો ના કરી દેવાનું. એના પછી સીધું જે છે એ તમે ધીમે ધીમે આગળ વધશો એટલે એક ઓપ્શન ખુલશે, રિલિજિયસ માઇનોરિટી કમ્યુનિટી. તમે શું માઇનોરિટીથી આવો છો? જો તમે મુસ્લિમ, જૈન, શીખ, ખ્રિસ્તી એમાંથી હોય તો તમારે હા પાડવાની, બાકી ના પાડી દેવાની. તમારી સિટીઝનશીપ તો કે ઇન્ડિયન. તમે જે છે કયા રિલિજનથી બિલોંગ કરો છો એ તમારે આપી દેવાનું, અહીંયા લખી દેવાનું, સિમ્પલ વાત છે. શું તમે એક્સ સર્વિસમેન છો કે નહીં? તો એક્સ સર્વિસમેન છો કે નહીં તો એના માટે જે છે એ તમારે અહીંયા એ સિલેક્ટ જે છે એ કરી દેવાનું. ઓકે, ચલો નેક્સ્ટ, એક્સ સર્વિસમેન. જો તમે એક્સ સર્વિસમેન થી ફોર્મ ભરતા હોય તમે હોય તો ભરવાનું, બાકી નો કરી દેવાનું, આગળ વધી જવાનું, બરાબર છે. આગળ વધશો એટલે કે અહીંયા જે છે નેક્સ્ટ સીધું જે છે તમને અહીંયા એક ઓપ્શન પૂછશે કે તમારો જે પ્રિલિમ પરીક્ષાનો જે છે એ પ્રિલિમિનરી પરીક્ષા એનો જે ક્યાં આવશે? તો કે પ્રિલિમિનરી પરીક્ષાનું સેન્ટર અમદાવાદ છે, રાજકોટ છે, ગાંધીનગર છે, આણંદ છે, સુરત, વડોદરા છે, એમાંથી કોઈ પણ એક લઈ લેવાનું, બરાબર. પછી એવી જ રીતે અહીંયા હજી એક પ્રેફરન્સીસ તમારે આપી દેવાની, બરાબર. એવી જ રીતે જે છે એ તમારે મેઇન્સ એક્ઝામનું સેન્ટર રાજકોટ આપી દેજો અથવા અમદાવાદ આપી દેજો, જે પણ તમારી નજીક હોય એ આપી શકો. અને એવી રીતે બીજું એક સિલેક્ટ કરી દેવાનું. આટલું કરશો એટલે એના પછી છે તમારે અહીંયા તમારું એક આઈડી પ્રૂફ, જે આઈડી પ્રૂફ તમારે આપવાનું છે, જનરલી આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ જે છે એ તમે લખી અહીંયા તમારે સિલેક્ટ કરી અહીંયા આધાર કાર્ડનો નંબર છે એ તમારે નાખી દેવાનો. આધાર કાર્ડનો નંબર જે છે નાખો એટલે અહીંયા તમને પૂછશે કે એક્ઝામની લેંગ્વેજ કઈ? તો એક્ઝામની લેંગ્વેજ તમારે ઇંગ્લિશ, ગુજરાતી સિલેક્ટ કરવાની, કારણ કે આપણને ગુજરાતીનો બેનિફિટ મળે છે. તો ગુજરાતીની અંદર બેનિફિટ મળતો હોય તો શું કામ ન લેવે? ઓકે, તો આવી રીતે કરવાનું. પછી અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખી દેવાની. આ ડેટ ઓફ બર્થમાં ડે, મંથ અને યર. પછી અહીંયા મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર છે એ આપી દેવાનું. શું તમને કોઈ ટ્વિન બ્રધર્સ છે, જુડવા ભાઈ બહેન હોય તો હા, અને ન હોય તો ના, બરાબર. જો હોય તો એની ડિટેલ જે છે એ તમારે લખવાની. શું તમારું મેરિટલ સ્ટેટસ છે એ તમારે અહીંયા જણાવી દેવાનું. તમારા આધાર કાર્ડ નંબર નાખી દેવાના. શું તમે આધાર કાર્ડ નંબરનો કન્સેન્ટ આપો છો વેરિફિકેશન માટે? હા કહી દેવાનું. પછી અહીંયા તમારા પપ્પાનું નામ લખવાનું, પપ્પાનું જે છે એટલે કે દાદાનું નામ અને એનું પાછળનું નામ એટલે કે તમારા પપ્પાની અટક, એટલે જનરલી જે આપણી હોય એ જ હોય. પછી અહીંયા મધર્સ નેમ, મધર્સનું જે છે મિડલ નેમ, ફર્સ્ટ નેમ એ બધું નાખી દેવાનું. જો તમારી વાઈફ હોય તો એની ડિટેલ, વાઈફ કે હસબન્ડ હોય તો એની ડિટેલ આપી દેવાની. પછી અહીંયા તમારું એડ્રેસ જે છે એ આપી દેવાનું આખું, અને એ જો સેમ હોય તો અહીંયા સેમ એઝ કોરસ્પોન્ડન્સ એડ્રેસ એ કરીને આગળ વધવાનું. એ જેવું આગળ વધશો એટલે તમને અહીંયા જે છે એ પૂછશે કે ભાઈ આ ચૂઝ એડ્રેસ ફોર જીએસટી ઇન્વોઇસિંગ. તો એની અંદર જે છે પરમનન્ટ એડ્રેસ ઉપર અથવા તો કરંટ એડ્રેસ ઉપર, જનરલી આ કેવા કિસ્સામાં કામ લાગે કે બે અલગ અલગ સ્ટેટમાં હોય ત્યારે એ સ્ટેટ મુજબનો જે જીએસટી લાગે તો એના માટે આવે, ફોર્મ ફિલઅપ વખતે એ થાય. તો અહીંયા જે છે જે તમે સિલેક્ટ કરશો જનરલી પ્રેઝન્ટ એડ્રેસ તો એ પ્રમાણે તમારે ફી જે છે એ આવશે. અને અહીંયા વેલિડેટ યોર ડિટેલ્સ એ પહેલા કરવાનું. જે તમને એવું કહેશે કે આમાં કોઈ એરર છે કે નહીં. જો એરર હોય તો લાલ અક્ષરમાં આવી જશે, લાલ કુદડીમાં આવી જશે. અને એના બાદ સેવ અને નેક્સ્ટ કરી અને તમારે આગળ જે છે વધી જવાનું. ઓકે, સેવ અને નેક્સ્ટ કરીને આગળ વધી જવાનું. જેવું તમે સેવ અને નેક્સ્ટ કર્યું એના પછી સીધી તમારી અહીંયા ક્વોલિફિકેશન ડિટેલ્સ છે એ ઓપન થશે. ક્વોલિફિકેશન ડિટેલ્સ જે તમે આપો છો એ ક્વોલિફિકેશન ડિટેલ્સની અંદર અહીંયા તમારે સૌથી પહેલું ગ્રેજ્યુએશન ડિટેલ જ આપવાની છે. શું તમે પાસ છો, લાસ્ટ યરમાં છો, અપિયર્ડ છે કે ભાઈ એ વસ્તુ વિગત તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. પાસ હોય તો પાસ. પછી અહીંયા તમે કયા સ્ટ્રીમમાં, એન્જિનિયરિંગ, બીકોમ એટલે કે કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, લો, એવા જે અલગ અલગ સેગમેન્ટ છે એ આવશે.
તમારું ગ્રેજ્યુએશન જેમાં હોય એ કરી દેવાનું અહીંયા સિલેક્ટ. પછી તમારી અહીંયા યુનિવર્સિટીનું નામ લખી દેવાનું, કયા તારીખે તમે પાસ કરી એ લખી દેવાનું, એ કેટલા પર્સન્ટેજ હોય તો એ લખી દેવાનું, જો પર્સન્ટેજ ન હોય તો CGPA જે છે એ લખી દેવાના અને આગળ જે છે વધી જવાનું. ક્લાસ જે છે હોય એ જે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ જે હોય એ કરી દેવાનું. એના પછી અહીંયા તમારે જનરલી કોઈ ડિટેલ ભરવાની રહેતી નથી. સીધું જે છે એ તમે અહીંયા કે ભાઈ વેધર ધ ટેકિંગ પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ, જે તમે પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ ઈચ્છતા હોય તો એના માટેની આખી વાત છે. અહીંયા ગુજરાતી લેંગ્વેજ જે છે એ ટાઈપ કરશો તો એ આવી જશે, બરાબર. ગુજરાતી લેંગ્વેજ, પછી હિન્દી અહીંયા અને ઇંગ્લિશ જે તમે લખો છો એ સીધે લખશો એટલે આવી જશે ને એને ટીક માર્ક કરી દેવાનું. પછી અહીંયા વેલિડેટ યોર ડિટેલ્સ એ કરી અને પછી જો એ યોગ્ય હોય, સાચી હોય તો આગળ વધી જવાનું. જેવું આગળ વધશો એટલે આવી રીતે એક ફોર્મ ખુલશે, બરાબર. અહીંયા તમે જે અપલોડ કરેલો એક ફોટો આવશે અને અહીંયા જે છે એ તમે પાડેલો ફોટો આવશે મોબાઈલથી, અને નીચે જોઈ લેવાનું, આખી ફોર્મની ડિટેલ્સ છે એ જોઈ લેવાની. હાવ નીચે જશો તો અહીંયા કન્સેન્ટ આપવાનું આવશે, આઈ એગ્રી, કન્ફર્મ, બરાબર. અને પછી અહીંયા કમ્પ્લીટ યોર રજિસ્ટ્રેશન. પણ એક વાતની ખાસ ધ્યાન રાખવાની કે અહીંયા તમારી સિગ્નેચર પણ આવશે, એ બરાબર આવે છે કે નહીં એ ચેક કરી લેવાનું. ચેક કરી અને પછી આગળ વધી જવાનું. ઓકે. અને એના બાદ નેક્સ્ટ સ્ટેપ જે આવે છે એ અહીંયા તમારો જે લેફ્ટ થંબ ઇમ્પ્રેશન, તમારા ડાબા હાથનો અંગૂઠો છે એ ડાબા હાથનો અંગૂઠો એ તમારે અપલોડ કરી દેવાનો. ત્યારબાદ તમારે એક હેન્ડ રિટન ડિક્લેરેશન આપવાનું. જે હેન્ડ રિટન ડિક્લેરેશન છે એ નીચે હું લખી દઈશ, બરાબર. આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે છે તમે જોશો તો એક ડિક્લેરેશન તમારે શું લખવાનું છે એક પેજમાં તમારે લખી અને અહીંયા અપલોડ કરવાનું છે. અહીંયા સિક્યોરિટી કોડ અપલોડ નાખી દેવાનો અને પછી સેવ અને નેક્સ્ટ કરીને કરશો એટલે સીધું તમારું પેમેન્ટ, ફી પેમેન્ટ લગભગ 850 રૂપિયા પ્લસ સમથિંગ કંઈક છે, એ ફી પેમેન્ટ જે છે એ તમારું ઓપન થશે. ક્લિયર? આ રીતે આ સ્ટેપથી એ ફોર્મ ભરવાનું. લેફ્ટ હેન્ડ જે થંબ ઇમ્પ્રેશન એ ખાસ અપલોડ કરવી પડશે, એ JPG ની અંદર હોવી જોઈએ, બરાબર. પછી હેન્ડ રિટન ડિક્લેરેશન પણ એ તમે JPG છે એની અંદર અપલોડ કરવાનું રહેશે. તમારા હાથેથી ટાઈપ કરેલું નહીં ચાલે, તમારા હાથેથી લખેલું એ હોવું જોઈએ. હેન્ડ રિટન ડિક્લેરેશન છે એમાં શું લખવું એની વિગતો છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એટલે એના મુજબ તમારે હાથમાં જે છે તમારા હાથેથી પેન લઈ અને બ્લુ પેનથી વ્હાઇટ કલરના એક પેજમાં લખીને એટલે અહીંયા અપલોડ કરી દેવાનું. આ રીતે તમારું આખું ફોર્મ ભરાશે અને અહીંયા આપેલી જે વિગતો છે એ બરાબર વ્યવસ્થિત રીતે વેરીફાઈ કરીને આપેલી છે. આગળ વધીએ. પણ હા, જો તમે આ IBPS ક્લાર્ક એની તૈયારી કરવા માંગો છો અને તૈયારીથી રિલેટેડ કોઈ પણ પ્રશ્નો હોય તો અમારી આ હેલ્પલાઇન નંબર છે, આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને માહિતી છે લઈ શકો છો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. જો તમને યોગ્ય લાગ્યું હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરશો અને જો તમે હજી સુધી અમારી ટેલિગ્રામ ચેનલ એની સાથે જોઈન નથી તો અમારી ટેલિગ્રામ ચેનલની સાથે પણ જોઈન થઈ જાજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.